બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે મોટી કાર્યવાહી કરી છે। ટીમે જીઆઈડીસીમાં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં દરોડો પાડ્યો હતો। અહીંથી ₹17.50 લાખની કિંમતનો 4037 કિલો ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે। ડીસા જીઆઈડીસીમાં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં અગાધ ઘી બનતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહિત જુદા જુદા બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ TH પટેલે જણાવ્યું હતું કે આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે। ડીસામાં નકલી ઘી બનાવતા માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ બિંદાસ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે। ફૂડ વિભાગે બુધવારે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી હતી અને જેનું લાયસન્સ 6 માસ અગાઉ રદ કર્યું હતું, છતાં કાયદાના ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા ફૂડ વિભાગે રેડ કરી હતી। આ પ્રકારનું ઘી બનાવવા માટે પામ ઓઇલમાં વેજ ફેટ તેમજ બટર ઓઇલનું મોટા પાત્રમાં મિશ્રણ કરી તેને 2 વખત ગરમ કરી ઘી બનાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે બટર ઓઇલ એસેસનું કામ કરે છે। આ પહેલા દિવાળી દરમિયાન ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત વિભાગે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ડીસામાંથી મીઠો માવો, તેલ, ઘી, મરચું, હળદર અને મેંદા સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા।